આજે તો સાંજ પડતા નાગબાપાના દર્શન થઈ ગયા. કેમ, ચાલો આગળ જણાવું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજના મિની બ્લોગની શરૂઆત થાય છે આ ચા અને ભાખરી સાથે. તો ચા ભાખરી ને આવો બધો નાસ્તો કરી લીધો. પછી આજે ઝાડવાને પાણી પીવડાવવાનું હતું. તો આ તુલસી છે, પછી અમારે તો ઘણા બધા પ્લાન્ટ્સ છે. તો આ એલોવેરા કેવું સરસ એવું ખીલી ગયું છે. તો બસ એ બધાને પાણી પીવડાવી અને કાલે જે અમે નંદનવનમાં નાસ્તો કર્યો હતો ને ત્યાંથી મેં આ બધી ચોકલેટ પણ લેવડાવી લીધી હતી. અને આ વાળી ચોકલેટ કોને ભાવે છે કમેન્ટ કરીને કહેજો. પછી તો બસ આ ફેસ પેક મોઢા ઉપર લગાડ્યું અને બપોર થતાં અમે રોટલા કર્યા. રોટલા તો મને કંઈ ખાસ નથી આવડતા, જેમ તેમ આવડે છે, પણ મારા સાસુ ને મારા હસબન્ડ મારા હાથના ખાઈ લે છે. એમ તો ઠીક ઠીક બની રહી છે, પણ બહુ કોઈ પરફેક્ટ નથી આવડતા. બસ જો આવી રીતે રોટલા કરી નાખ્યા, રોટલી કરી નાખી અને અમે બેસી ગયા બંને માણા જમવા માટે. તો જમવામાં હતો રીંગણાનો ઓળો, કાલનું પડેલું પનીરનું શાક, રોટલી, રોટલા અને આ બદામ શેક ને એવું બધું થોડું ઘણું પડ્યું હતું. તો બસ એ જમી અને પછી બાજુના ઘરમાં નાગ નીકળ્યો હતો તો એ જોવા માટે ગયા. તો બસ આ જ હતો દિવસ. હર હર મહાદેવ.